સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં રવિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એબીવીપીના કાર્યકરો એક યુવકને લવ જેહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલો ઉભા થયા છે। સુરત ટ્રાફિકની હાજરી વચ્ચે પણ હુમલો થયો હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, જ્યારે એબીવીપીએ ઘટનાને કોલેજ વિદ્યાર્થીઓને હેરાનગતિ સામે સંરક્ષણ ગણાવ્યું છે। એબીવીપીના જોઈન્ટ સેક્રેટરી શુભમસિંહ રાજપૂતે પક્ષ રજૂ કરતા જણાવ્યું, આ યુવક ઘણા સમયથી એ કોલેજની વિદ્યાર્થીને હેરાન કરી છે અને તેને પોતાનો વિડીયો પાછો કરી રહ્યો હતો। આ વિદ્યાર્થીની એબીવીપીના એક જ કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું છે। અનેક ચેતવણીઓ આપવા છતાં યુવક ન માનતા જ્યારે તે અઠવા લાઇન્સ પાસે દેખાયો ત્યારે કાર્યકરોએ તેને સમજાવ્યો, પરંતુ તે માનવા તૈયાર ન હતો। વાયરલ થયેલા લાઈવ વિડીયોમાં સૌથી વધુ ચોંકાવનારું એ હતું કે જ્યારે કાર્યકરો યુવકને માર મારી રહ્યા હતા ત્યારે તે ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હતા। પોલીસ કર્મીએ કાર્યકરોને રોકવાનો ઉપર છેલ્લો પ્રયાસ કર્યો ખરો, પરંતુ એબીવીપીના કાર્યકરમાં કાયદાનો જરા પણ ડર હોય એવું દેખાયું નહીં। પોલીસની હાજરીમાં જ યુવકોનો કોલર પકડીને તેમને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા। તે હાથ જોડીને માફી માંગતો હોવા છતાં ફટકારવામાં આવ્યા હતા। આ વિડીયોમાં જોઈ શકાય છે કે આક્રોશિત કાર્યકર્તાઓ યુવકને મુક્કાનો સંવાદ ચખાડ્યો હતો। એક તબક્કે યુવકના વાળ ખેંચી યુવાનને માફી માંગતો પણ નજરે આવે છે, ત્યારે આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા થયા છે। લવ જેહાદના આક્ષેપો વચ્ચે જાહેરમાં અહિંસા અને સવાલો ઉભા થયા છે। આ રેલવે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અનેક સવાલો ઉભા કર્યા છે। જેહાદના આક્ષેપો વચ્ચે જાહેરમાં રીતે અહિંસા આચરવી ટેટોળાશાહી તરફ ઇશારો કરે છે। સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધતા ચોંકાવનારી વિગતો સામે આવી। આટલી મોટી હિંસા છતાં હજુ સુધી કોઈ પણ પક્ષ તરફથી વારંવાર ફરિયાદ નોંધાઈ નથી। જોકે પોલીસનું કહેવું છે કે વાયરલ વિડીયોમાં આધારે તપાસ શરૂ કરી દેવામાં આવે છે। બીજી બાજુ એબીવીપીના કાર્યકરોએ સ્પષ્ટ કર્યું હતું કે પોતાની બહેન અને દીકરીની સુરક્ષા માટે કોઈ પણ એક જગ્યા તેમનું રહેવું અને જો પોલીસ કર્મચારી અને કામગીરી દરમિયાન તત્વો સામે કડક પગલાં ના ભરે તો યુવા સંગઠનોને મેદાને આવવું પડે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।